હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં શિવ કૃપા 77માં. ને ઘણા સમય પછી ફરી એક આપણે નવો બ્લોગ લઈને આવી ગયા અહીં. ને 2-3 મહિના પછી આપણે નાખીએ છીએ એક બ્લોગ, તો તમે જોઈ શકો છો. માંડવી અવળી થઈ ગઈ. માંડવી આપણે વાવી દઈ તઈનો બ્લોગ જોઉં ને ટાણનો બ્લોગ ને ઉર્જા ટાણ પડ્યો છે બંધ. ને એવું આમાં એવું ખડ ઉગી ને આ માંડવીને બાદલા પટકી ગયા. ને હવે વિચાર છે જે નીચે જવાનો રખડવા, તો ચાલો જાય ને અહીંયા જોડાઈ ગયા છે નવા ટીમ મેમ્બર. હાલો તો આપણે જઈ નીચે રખડવા. તો વિચાર આવ્યો ગાઈસ આપણે બગીચો દેખાડવો. તો હવે તમને બગીચામાં આ છે રુદ્રાક્ષનું ઝાડું અવળું થઈ ગયું. જોઈ શકો છો, થળિયું જોવો તમે કવડું થઈ ગયું. સૌથી પહેલાં આપણે રુદ્રાક્ષનું ઝાડું દેખાડી દીધું છે. હવે આવ્યું છે આપણે જાંબુડો. ને ગાઈસ અહીંયા મોટર પડી છે આપણી બગડ, અને અહીંયા આંબા ને એ બધું છે. અને ગાઈસ તમે જોઈ શકો છો આ વડો છે જાંબુડો. અને અહીંયા છે આપણે મરચીનો રોપ, અને આ બાજુ છે બિલ્લી, જોઈ શકો છો તમે. એ પણ આવડી બધી છે. અને હવે આપણે ગાડી જાય અને અહીંયા આવી જાય છે આપણે નાળિયેરી. જોઈ શકો છો નારિયેલ છે ઊંચા આવત. અને અહીંયા મિત્રો બેઠા છે બે એવું. અને ધા ચડી ગયો, ડ્યુટી કરીને આવ્યા છે. ડ્યુટી નહીં ને પડખે ઝાટકો હે જે કડાઈ ગયું, અડવું તો ન હોય અડાઈ ગયું. અને આ આંબો છે અને આ બીજી નારિયેલ છે. આમાં થોડોક નારિયેલ છે ઉપર. અને અગાડી જતા આપણે આવી જાય છે ધાકદાર આંબો. અને અહીંયા આપણે ભાઈ તમે જોઈ શકો છો કેર ને અહીંયા છે આપણે મીઠો લીમડો. એ ભાઈ ગુંગ્યા બે જો વરી ઝાટકા નડી નગણી આગણી આવીને સુઈ જાય. આનું કામ જ બે એક જાય ને તો વરી બીજું આવે તો વરી ત્રીજું જાય. અને આંબો એવો તમે બહુ ઊંચાઈમાં. અને આપણે અહીંયા છે ઉકેડાની ખાડ, અને બાજુમાં છે આપણે ચીકુ બીકુ લાગ્યા. બોલું કેવાનું. અને આપણે ટ્રેક્ટરને ફેસિંગ વહી ગયા મિત્રો પાસે. કે ના ને આ દુનિયાની પ્રીમિયમ ચીજ છે, મૂંઘી. હા આ મિત્રો તમે જોઈ શકો છો આ દુનિયાની મૂંઘી ચીજ છે. આનું નામ છે કાજુ. અને કાજુ તમને ખબર છે 500 રૂપિયાના 600 રૂપિયાનો કિલો હોય. એટલે આપણે એને સજાવીને રાખ્યું છે. અહીંયા આમણું કાજુ વાવ્યું પણ મિત્રો હવે જડે નહીં કયો. અને અહીંયા આપણે ગુલાબનો ગોટો એટલે A1 ગુલાબ વાવી દીધું છે આપણે. આ ગુલાબમાં આપણે 3-4 ગુલાબ છે. અને બાકી આ વડા ગુલાબમાં તો જો ફૂટી પડ્યા ગુલાબ જો તમે. વડા ગુલાબમાં એવું તમે ઘણા બધા છે ગુલાબ, અને તુલસી છે. અને હવે મિત્રો ચૂલો ને આ છે આપણો ભંગાર. જોવું તમે સાયકલ પડી, ઘણી બધી ચીજ પડી છે ભંગાર. ટાયરું ને કૂતરાને હજી શ્વાસ નથી મળ્યો.
વૈદ કહેવાય હાર્ટ બીટ કહું કાલ મિત્રો આપણે ટ્રેક્ટર રાખવામાં દીધું ને તે ટ્રેક્ટરના ફેસિંગ ઉડાડી દીધા અને હવે આપણે વેરું છે નહીં ફેસિંગ બદલાવાનું કામ બહુ છે એટલે આને હવે નવરાત ઉપર રાખી બાકી તો તમને લગભગ હું ટ્રેક્ટર ખોલી તો વિડીયો બનાવી અને ચેનલમાં નાખીશ જો ટાઈમ હશે તો નગર ના વિડીયો નાખી હું એવો શબ્દ બોલાઈ જાય હજી આપણે પ્રોપર પ્રેક્ટિસ નથી બ્લોગ બનાવવાની જો તમે નારિયેલી ને બધું જાંબુડા ઉગી પડે આપણે આ જાંબુડો આવે ને એટલે નીચે થળિયા નાખે એટલે ઉગી જ પડે જાંબુડા નકરા જોવું તમે જોવા અહીંયા છે ઉગી જાંબુડું હવે આવ્યા નથી એમને થળિયા નાખો એટલે ઉગી જાય ને જે આપણે વાડીએ હે વાવલ જાંબુડા અહીંયા જાવ મિત્રો આ જો જાંબુડાને થળિયા નાખ્યા ને જોઈ આ બધા જાંબુડા છે આમ પડ્યા છે એટલા તો ઉકેડા અમે તો થળિયા નાખો એટલે ઉગી જ પડે નારિયેલ પડ્યા કાચા નીચે ભાઈ એવું તમે ઊંચાયા અને આપણે અહીંયા એક પરબડું હતું ઉનાળામાં હવે પરબડું તૂટી પડ્યું કટાઈ ગઈ હા કરવાની હોય ને એ પરબડું જોરદાર હતું પાણી પીતા પરબડામાં ચકવા બાકી બગીચાની પૂરી ડિટેલ દઈ દીધી છે આ ચીકુ જોવા આવી ચીકુ લાગ્યા ગુલાબ ને અને જો આજે ચીકુ લાગે છે બધા અને આ હે કાજુ તમે એકવાર જોઈ શકો છો એક જ વાર જોઈ શકો છો બીજી વાર નહીં જોઈ શકો બાકી જોવા કૂતરું डरता किसी से नहीं है ये कुत्ता हालो तो कुतरा ने जोईने ब्लॉग આપણે એન્ડ કરી દઈએ શું કર ક્રિકેટ નથી રમવું બેટ લઈને હાથમાં વિરાટ કોહલી ના હોય ને મને કાલ રોહિત શર્માનો ફોન આવ્યો હતો એ કે બેટ રમવા જતો એટલે લઈ જાય મેં ના રે ના ભાઈ માને વિરાટ કોહલીનો યુવરાજ લઈ આવ્યો ચાલો તો અહીંયા આપણે બ્લોગ એન્ડ કરી દઈએ